ગુડ મોર્નિંગ મિત્રો, જય માતાજી. સફળ બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે આપણે ફરીથી આવી ગયા છે પાલનપુર. તો જુઓ મિત્રો, આ છે છાપી અને ભરકાળા વચ્ચેનો રોડ. હજુ આપણી ગાડી, મારા ભાઈ બે જણા આવ્યા છે આજે. તો બાજુ એમ્બ્યુલન્સ પડી છે. તો જુઓ, હોટલ અમે સના હોટલ છે. તો મિત્રો, તમને એક ખાસ વાત કહેવાની છે કે તમારો દિલથી આભાર. તમે રાહુલભાઈને બી કોમેન્ટ કરો, પણ લલિતભાઈને તમે સપોર્ટ કરજો. તો એના બદલ તમને ખૂબ ખૂબ આભાર. ભગવાન માતાજી તમને સુખી રાખે. તમે મારા વિશે બી રાહુલભાઈને સપોર્ટ કરવાનું કરશે, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને બીજી વાત ખાસ તમને કહેવાની કે મિત્રો, તમે મને સપોર્ટ કરશો તો મારી ફૂલ ફેમિલીનો વ્લોગ બનાવીશ ને તો બતાવીશ કે મારી ફેમિલી કેટલા સભ્યો છે ને કોણ કોણ છે. તો બધું હું તમને બતાવીશ. પણ તમે મને સપોર્ટ કરશો તો ચોક્કસ તમને એકવાર મારો આખી ફેમિલીનો વ્લોગ બનાવીને તમને બતાવીશ છું. બરાબર? તો મિત્રો, આજે આપણી સફર છે અમદાવાદથી પાલનપુરથી વિરમપુર અંબાજી. થોડું કામ છે મારા ભાઈને, તો બે જણા સવારે 5 વાગ્યાના નીકળ્યા છીએ. આગ તો લાગ્યો મિત્રો, પણ હવે ભાઈના કામ માટે જવું પડે. જો ભાઈ મારા ફોન પર વાત કરે છે. તો મિત્રો, આપણી ગાડી છે. આ દર્શન હોટલ છે, સામે સના હોટલ છે. તો મિત્રો, ખાસ તમને આ જ કીધું કે તમે સપોર્ટ કરશો તો ચોક્કસ મારી ફૂલ ફેમિલીનો બ્લોગ બનાવીશ. ટોટલી મારી ફૂલ ફેમિલીનો. તો મિત્રો જુઓ, આપણો બંકો છે મિત્રો. આ પાછું એમ્બ્યુલન્સ પડી છે. બરાબર? તો મિત્રો, મળીએ આગળ. ત્યાં સુધી સૌને ફરીથી આપણે બ્લોકમાં આવી ગયા છીએ. તો મિત્રો, આજે નવરાશી થોડી વાત કરીએ આપણે તમારા જોડે. કેમ કે એક ભાઈને લેવા છે, ભાઈ થોડા આવે છે, તો આપણે રોડ પર ઊભા થઈ ગયા છીએ. તો મિત્રો, પહેલાં બતાવજો કોકને આ ભેંસો ઢોરો માટે હવાડો કર્યો છે. પુણ્યનું કામ કર્યું છે, સરસ. તો મિત્રો, તમને ખાસ વાત જણાવવાની કે મિત્રો, તમને ગામડે ફાવે કે સિટીમાં ફાવે? કેમ કે મિત્રો, હું તો ગામડે મોટો થયો છું અને આપણને તો ગામડામાં બહુ મજા આવે રહેવાની. એટલે આપણે તો ગામડે મોટા છે. પણ તમે તમને ક્યાં ફાવે? ગામડે મજા આવે કે સિટીમાં મજા આવે? કે મિત્રો, ગામડા જેવું જીવન નહીં. ગામડે બહુ દોડધામ નહીં, સારું જીવન, શુદ્ધ હવા મળે, સારો ખોરાક મળે. મિત્રો, દેશી ગામડાની તમે છાશ પીધી હોય ને તો બી મજા જાય. હું તો મિત્રો જેટલી વાર ગામડે જાઉં ને એટલી વાર મારા મમ્મી મને છાશની બહેણી ભરી આવે કે હું છાશ અમદાવાદ સ્પેશિયલ લેતા આવું છું. જેટલી વાર ગામડે જો એટલી વાર છાશ મારા નોનસ્ટોપ મારા ઘરે છાશ ગામડાની જ આવે મિત્રો. ગામડાની છાશ જ અમે લાવીએ છીએ. એટલે જેટલી વાર જો એટલે મમ્મી છાશ લાવીને જ રાખે. તો કે અમારે ગામમાં છાશ મિત્રો, ચૌધરી પટેલનું અમારું ગામ છે. તો મિત્રો, ત્યાં અને એવો આપણો સંબંધ છે ને કે મિત્રો, આપણને સામેથી લોકો ફોન કરીને કે ભાઈ તમારા છોકરા આવવાના છે, છાશ લઈ જજો. તો છાશ લોકો, છાશ દૂધ મિત્રો, હું તો ગામડાનું ભેંસો દૂધનું છાશ દૂધ ખાઈને જ મોટો થયો. એટલે કે પહેલથી મારો જન્મ બી ગામડાનો, હું ગામડે જ મોટો થયો. અને મને તો મજા આવે ગામડે રહેવાની. તો મિત્રો, તમને સિટીમાં મજા આવે રહેવાની, ગામડે ચોક્કસ જણાવજો આપણા બ્લોકમાં. તો મિત્રો, આ છે જુઓ સવારનો લુક જુઓ ગામડાનો. જો મારા ભાઈએ ગામડે જ મોટા થયા અહીં, બરાબર, પણ હવે સિટીમાં આવી ગયા અહીં. એ ગામડે જ ગામડે મજા આવે રહેવાની. ગામડે મજા આવે. હા, ગામડા જેવી ક્યાંય મજા જ નહીં. તો મિત્રો, અમે બે ભાઈ, જો ભાઈએ ગામડે મોટા થયા, હું એ ગામડે મોટો થયો. અમારું જન્મ જ ગામડે થયેલો છે. કેમ કે ગામડાનું જીવન આખું અલગ છે મિત્રો. સવારનું વ્યૂઝ જોવો ને તમે તો એટલું મજા આવે ને કે દિવાળી હું ગામડે જઈશ ને તો હું ચોક્કસ મારા સવારનો બ્લોગ બનાવીને તમને બતાવીશ. શિયાળામાં એટલા મસ્ત વાતાવરણ હોય સવારનું કે મિત્રો રહેવાની મજા આવે. કે મિત્રો, સિટીનું જીવન કેવું છે? સવારે નોકરી, આજે ઘરે, સવારે નોકરી, આજે ઘરે. અને ગામડે તો મિત્રો, ગામમાં તમે ઓટો મારવા નીકળ્યા ને તો બી મજા આવે. તો મિત્રો, આ હતી આપણી મનની વાતો. તો મિત્રો, તમે બી
તમને ક્યાં ફાવે ગામડે કે સિટીમાં, તો જરૂર આપણા બ્લોગમાં લાઈક કોમેન્ટ શેર કરજો મિત્રો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરીને જરૂર જણાવજો કે તમને ક્યાં વધારે ફાવે ગામડે કે સિટીમાં. તો મિત્રો આગળ મળીએ આગળના સફરમાં. આપણી સફર આજ બહુ લાંબી છે, તો જ્યાં જ્યાં જઈશ હું તમને બતાવીશ. તો મિત્રો મળીએ આગળ, ત્યાં સુધી જય માતાજી. સફર બ્લોગ લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરજો, તમારે થાય એટલો સપોર્ટ કરજો. મળીએ મિત્રો, જય માતાજી. ગામડાનું જીવન કેવું હોય મિત્રો એ બતાવવાનું. તો કે સિટીમાં જન્મ્યા હોય, સિટીમાં રહેતા હોય, એમને ખબર ના હોય. તો મિત્રો ગામડાનું જીવન ખરેખરમાં બહુ એટલું મસ્ત વાતાવરણ ને મિત્રો, વાત છોડી જો. બીજું જો સીતાફળ જુઓ, જો બરાબર. તો મિત્રો આપણે સીતાફળ તોડી લઈ જઈએ ઘરે, બરાબર. આ સીતાફળ આપણે લઈ જઈએ ઘરે પકવશું. જુઓ છે ને, હા જુઓ સીતાફળ. આ સીતાફળ મિત્રો આપણે ગામડે અમદાવાદ લઈ જઈશું ને પકાવશું આને. તો બીજું બચાવવું હોય તો ખરેખર મિત્રો તમે એકવાર ગામડે જે રહ્યા હોય એમને જ ખબર હોય કેટલા સીતાફળ વળગ્યા જુઓ, જો કેટલા વળગ્યા જુઓ. હા જુઓ, જો આને બી લઈ લઈએ આપણે, મજા આવશે. 2 સીતાફળ આપણે લઈ લઈએ, આપણે પકાવશું. તો મિત્રો આ છે ગામડાની જિંદગી. જો મિત્રો ઘરો કહેવાય, કેટલી મસ્ત જિંદગી છે. તો મિત્રો મળીએ આગળ, ત્યાં સુધી સૌને જય માતાજી.